વરાહપુરાણની કથાને આગળ વધારી ભાગ 50મો। હવે એક સમયે વેપારીઓના સંઘ સાથે ઉત્તર પ્રદેશમાંથી જ્યારે તે મથુરા પાછો ફરી રહ્યો હતો ત્યારે ઊંચા શિખરવાળા એક પર્વતની સમીપમાં પુષ્કળ ઘાસચારો અને વિપુલ જળવાળા પ્રદેશમાં એક નદીના કાંઠે સુંદર સ્થળે વિશ્રાંતિ લેવા માટે તેણે પડાવ નાખ્યો। પોતાની સાથેનો વેપારને લગતો માલસામાન ત્યાં રખાવીને ઘોડાઓને ઘાસચારો નીરવાનું અને તેમનું રક્ષણ કરવાનું પોતાના સેવકોને કહીને પોતાના કેટલાક અનુચરો સાથે અનેક કંદરાઓથી શોભતા તે પર્વતના શિખર પર તેણે ચડવા માંડ્યું। શિખર પર ચડ્યા પછી સહજ ભાવે તે આમ તેમ ફરતો હતો ત્યારે સ્વચ્છ જળવાળું એક ઉત્તમ સ્થાન તેના જોવામાં આવ્યું। તે નારંગીના વૃક્ષોથી સુશોભિત હતું। તેની આસપાસ બીજા વૃક્ષો તથા સુગંધી પુષ્પોના છોડવાઓ આવેલા હતા। ત્યાંના માળીઓએ પાષાણના સાંધાઓમાં અન્ય પુષ્પોના વેલાઓ ચડાવેલા હતા। તે ગોકર્ણ જરાક આગળ ગયો ત્યાં એક ગુફાનું દ્વાર જોઈ। એ દ્વારમાં તેણે સહેજ ઝાંખીને અંદર જોયું। તેવામાં તેણે આહા, અતિથિ આવ્યા, પધારો પધારો આ શબ્દો સાંભળ્યા। તે શબ્દો ક્યાંથી આવે છે, કોણ બોલે છે તે હજી નક્કી કરે છે। તેવામાં તો ગુફામાં એક બાજુએ લટકતા પાંજરામાં તેણે એક શુક્ર અર્થાત પોપટ દીધો। તે બોલ્યો, આવો આવો, આમ આવો, પધારો, હું આપનો સત્કાર કરું છું। હે પાંથ્ય, હે અભ્યાગત, પગ ધોવા માટે આ જળ પાદ્યરૂપે ગ્રહણ કરો। આપના માટે આ પવિત્ર આસન છે, એના પર બેસીને એને અલંકૃત કરો, એને શોભાવો। આ સ્વાદિષ્ટ ફળો છે તે આરોગો, આ શીતળ જળ છે તેનું પાન કરો। આપની સાથે આવેલા આ માણસો પણ એમની ઈચ્છાનુસાર ફળ અને જળ ગ્રહણ કરો। મારા માતા પિતા હમણાં આવે છે, આપનું વિશેષ સ્વાગત ને સત્કાર તેઓ કરશે। પોતાના આંગણે આવેલા અતિથિઓનો જે ગૃહસ્થ આદર સત્કાર કરતો નથી તેના પિતૃઓ અવશ્ય નરકમાં પડે છે। અતિથિનો આદર સત્કાર કરવામાં આવતા મનુષ્યના પિતૃઓ પૂજિત થાય છે ને અનંતકાળ સુધી તેઓ સ્વર્ગમાં આનંદ કરે છે, તે ત્યાંના સુખનો અનુભવ કરે છે। જે મનુષ્યના ઘેરથી અતિથિ અસાંભંગ આછા થઈને પાછો જાય છે તે મનુષ્યને અતિથિ પોતાના પાપ આપીને તેનું પુણ્ય પોતાની સાથે લઈ જાય છે। એટલા માટે ગમે તે સમયે આવી પહોંચેલા અતિથિનો ગૃહસ્થે શ્રદ્ધાપૂર્વક આદર સત્કાર કરવો જોઈએ, કારણ કે તે સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે। અતિથિ રોગે સત્ય પૂજાયા વિમુખો ભવેત ગૃહસ્થસ્ય પિતરો વસંતિ નરકે ધ્રુવમ પૂજિતે પૂજિતા સ્વર્ગે મોદંતે કાલમક્ષ્યમ અતિથિ સ્વર્ગ્ય ભ્રગ્રાગ્નો ગૃહા પ્રવર્જતે યદિ આત્મનો દુષ્કૃતમ તસ્મે દત્વામ તુષ્કૃતમ હરેત તસ્મા સર્વપ્રત્યેન પૂજ્યો વે ગૃહમેધિનતા કાલે પ્રાપ્તસ્વ કાલે યથા વિષ્ણુત્વેવ સહ। આ પ્રકારની કલ્યાણકારી વાણીનો ધર્મનો ઉપદેશ કરનાર શુકના મુખેથી સર્વજન માટે સાંભળીને તે ગોકર્ણ વેશ્ય હર્ષિત થયા અને તેને પૂછવા લાગ્યો, ભગવાન આપ કોણ છો? પુરાણોને જાણનારા ઋષિ છો, દેવ છો કે ગુહ્યક છો? કારણ કે પ્રસન્નરૂપ આપ મહાનુભાવની આ વાણી અમાનુષી છે, અર્થાત મનુષ્યો આવી વાણી બોલતા નથી। ઉત્સાહપૂર્વક આવા વચન બોલનારને અતિથિને પ્રિય લાગે એવા આપ કોણ છો તે મને સાચે સાચું કહો। આપ સદાકાળ જેની સાથે રહો છો તે મનુષ્ય ધન્ય છે। ગોકર્ણે શુકને આ પ્રમાણે કહ્યું, તેથી તે શુક પોતાનો પૂર્વ વૃત્તાંત તેને જણાવતા કહેવા લાગ્યો। પૂર્વે મહર્ષિ શુક એક સમય તપ કરતા હતા ત્યારે તે મૂર્ખ તેમનો એક ભયંકર અપ્રિય કાર્ય કર્યું હતું તે તમે સાંભળો। સુમેરુ નામનો એક પર્વત છે, ત્યાં મહર્ષિઓનો સમુદાય નિવાસ કરે છે। તે પર્વતની ઉત્તર બાજુએ વ્યાસના પુત્ર મહાત્મા સુખદેવજી ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા। તેમની પાસે અસિત, દેવલ, માર્કંડેય, ભરદ્વાજ, યવકૃત, ભૃગુ, અંગિરા, તૈતરીત, રેભ્ય, કાણવ, મેઘાતિથિ, કૃત, તંતુ, સુતંતુ, આદિત્ય, વસુમાન, એકત, દ્વિત, વામદેવ, અશ્વશિરા, ત્રિશર્ષ, ગૌતમોદર આદિ ઋષિઓ, સિદ્ધો, દેવો, પન્નગો તથા ગુહ્યકો વગેરે પૂર્વકાળના રાજાઓના વૃત્તાંત જણાવનારા પુરાણોનું તથા શાસ્ત્રોનું શ્રવણ કરવાની ઈચ્છાથી આવીને તેમની સન્મુખ બેસતા અને ધર્મ વિષયક ચર્ચા કરતા। હું વામદેવ ઋષિનો શિષ્ય હતો ને મારું નામ શુકેદાર હતું। મારો બાલ્યકાળ પૂરો થયો હતો। હું શ્રદ્ધાળુ હતો અને સન્નિધિનું ધ્યેય રાખીને આગ્રહપૂર્વક તેનું પાલન કરતો। હું કાલ્પનિક અને તર્કયુક્ત પ્રશ્નો શુકદેવજીને વારંવાર પૂછતો। તેમની કથા ચાલતી હોય ત્યારે હું તેમની સાથે અપ્રસ્તુતને અસંબદ્ધ ચર્ચા કરતો। આથી ગુરુજી શુકદેવ મને તેમ કરતા નિત્ય અટકાવતા। વળી તે જ સ્થળ પર એકબીજાને શાસ્ત્રાર્થમાં જીતી લેવાની ઈચ્છાથી પૂર્વ પક્ષને સિદ્ધાંતવાદીઓના કાર્યમાં પણ વચ્ચે બોલીને હું વિક્ષેપ કરતો ને ગુરુજી મને કહેતા કે જો હવે ફરીથી આવું બોલીશ નહીં। આ પ્રમાણે મુનિશ્રેષ્ઠ ગુરુજી શુકદેવે મને ફરીથી તેમ કરવાનો નિષેધ કર્યો, તો પણ મેં તેમનું કહ્યું માન્યું નહીં। તેથી તેમણે કુપિત થઈ મને શાપ આપ્યો, તો બહુ વાચાળ છે, તેથી તારા નામ પ્રમાણે તું શુક પક્ષી અર્થાત પોપટ થઈ જા। મારું આ વચન મિથ્યા નહીં થાય। મહાત્મા શુકદેવજી દ્વારા આટલું કહેવામાં આવતા જ હું શુકેદાર નામનો બટુક તરતને ત્યાં જ શુકત્વને પ્રાપ્ત થયો, અર્થાત હું તત્કાળ પોપટ બની ગયો। આથી ત્યાં એકત્ર થયેલા મુનિઓએ બ્રહ્મજ્ઞાની મહાત્મા શુકદેવને આગ્રહપૂર્વક મને ક્ષમા કરવા માટે પ્રાર્થના કરી।
ના ના, આમ કદાપી નહીં બને. મારો શાપ ક્યારેય મિથ્યા નહીં થાય. પરંતુ હે મહાનુભાવો, તમે હવે વચ્ચે પડ્યા છો, તેથી હું એ શુકને ભવિષ્યમાં વર આપીશ. અત્યારે તો એ સુખરૂપે જ રહેશે. એ સદાકાળ સદભાવનાવાળો, પુરાણોના સારને જાણનારો અને સર્વશાસ્ત્રોનો પારગામી થશે. એ મથુરામાં મૃત્યુ પામ્યા પછી બ્રહ્મલોકને પ્રાપ્ત થશે. શુકદેવજી મુનિઓને આ પ્રમાણે કહ્યું. તે પછી શુકભાવને પ્રાપ્ત થયેલો તે બટુક ગોકર્ણ પોતાનું વૃત્તાંત વિશેષ રૂપે જણાવતા કહેવા લાગ્યો કે શુકદેવજીનો તે શાપ મેં વરદાન રૂપે સ્વીકાર્યો અને ત્યારથી હું દીન થઈને વારંવાર મથુરા મથુરા આ પ્રમાણે અલસ્ય રહિત થઈને બોલ્યા કરું છું. મારું મન અને શરીર સદા ઉદ્વિગ્ન રહ્યા કરે છે. હિમાલય પર્વતની એક ગુફામાં હું રહેતો હતો. એવામાં ત્યાં એક શબર અર્થાત ભીલ આવી પહોંચ્યો. તેણે મને પકડ્યો અને પાંજરામાં પૂરી દીધો ને મને તેના ઘરે લઈ ગયો. શબર અને તેની પત્ની મારી સાથે ક્રીડા કર્યા કરે છે, મને રમાડે છે. મહાત્મા શુકદેવજીની કૃપાથી મારું જ્ઞાન નાશ પામ્યું નથી. જેણે જેવું કર્યું હોય તે છે તેને લાચાર થઈને તે ભોગવવું પડે છે. ગોકર્ણ શુકને કહે છે કે મહાભાગ્યશાળી હે શુક, હવે સ્વસ્થ થા. કોઈ વાતનો મનમાં શોક કરીશ નહીં. તને મોક્ષ પ્રદાન કરનારી વાત મને ગમે છે. હવે તું મારી વાત પણ સાંભળ. પાપોનો નાશ કરનારી અને મુક્તિ આપનારી મથુરા નગરીમાં હું વસું છું. હે ભદ્ર, હું વેપારી છું. વેપાર કરવાના નિમિત્તે હું ઘેરથી નીકળ્યું છું અને વેપારને લગતો માલ સામાન લઈને આ માર્ગે અહીં આવી પહોંચ્યો છું. ને હવે મારા માલ સામાન અને ભૃત્યો સહિત હું મથુરા પાછો ફરી જ રહ્યો છું. ગોકુળ મથુરામાં રહે છે અને તેને પુત્ર નથી, તેથી પુત્ર પ્રાપ્તિની તેને અભિલાષા છે. આમ ગોકર્ણ વિશે જાણ્યા પછી શુકે પોતાને તેના પુત્ર રૂપે સ્વીકારવા પ્રાર્થના કરી. શુક ગોકર્ણને આ પ્રમાણે કહી રહ્યો હતો, તેથી તેની વાત સાંભળી શબરી ઊંઘમાંથી જાગી ગઈને ઠસ્સાથી બહાર આવીને ઊભી રહી. ત્યાં તેણે સેવકોથી વીંટાયેલા રૂપવાન ગોકર્ણ વૈશ્યને આગળ પર બેઠેલા જોયા. સબરીને ત્યાં આવેલી જોઈને શુકે તેને કહ્યું, માતાજી, આપણે ઘેરે પૂજનીય અને પવિત્ર પ્રિય અતિથિ પધાર્યા છે. આપણા આ શ્રેષ્ઠ અતિથિ ગોકર્ણનો આદર સત્કાર કરો. શુકની આ વાત સાંભળી સબરી તે માટે હજુ તૈયાર કરે છે તેવામાં વનમાંથી શબર આવી પહોંચ્યો. તેની આગળ પણ શુકે અતિથિ પૂજનની વાત કરી. એટલે શબરે ગોકર્ણને પ્રણામ કર્યા અને અતિથિને મધુર સુવાસવાળા ફળ તથા મધ આદિ નૈવેદ્ય રૂપે અર્પણ કર્યા અને તેને કુશળ સમાચાર પૂછ્યા. તે પછી શબર બોલ્યો, બોલો ભાઈ, હું તમારી શી સેવા કરું? શબરે આ પ્રમાણે પૂછવાથી ગોકર્ણ બોલ્યો કે તમારી પાસે જો આપવા જેવું કંઈ હોય ને મને આપી શકો તો પાંજરામાંનો આ પોપટ મારા પુત્રને સ્થાને મને આપો. હું કૃતાર્થ થઈને આપને મારી સાથે લઈને મારા પિતા પાસે મથુરા જઈશ. ગોકર્ણના આ વચન સાંભળીને શબર બોલ્યો, ભલે ભલે લઈ જજો, પરંતુ આના બદલામાં જો તમે તમારું યમુના સંગમ તથા સરસ્વતી નદીમાં સ્નાન કર્યાનું પુણ્યફળ અમને આપો તો આ સુખ હું તમને આપી દઈશ. શબરે આ પ્રમાણે કહ્યું એટલે ગોકર્ણે એને વળતા પૂછ્યું, યમુના સંગમમાં તથા સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી ભલા શું ફળ મળે છે તે તમે જાણતા હો તો મને કહો. શબર બોલ્યો, મથુરામાં નિવાસ કરવાથી તેમજ યમુના અને સરસ્વતી નદીના સંગમ સ્થાનમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તેના વિશે પણ મને આ શુકે જ કહ્યું છે. એવી જ રીતે પ્રસ્તુત નદીઓના જળમાં સ્નાન કર્યા પછી દ્વાદશી વ્રતનું મહાત્મય સાંભળીને તે વ્રત કરનારો હીન યોનિમાં ઉત્પન્ન થયેલો મનુષ્ય કે રાક્ષસ અથવા તિર્યક યોનિને પ્રાપ્ત થયેલા પ્રાણીઓ પણ શ્રેષ્ઠ ગતિને પામે છે. આમ પણ એણે મને જણાવ્યું છે. વળી એ સંગમમાં સ્નાન કરી ગોકર્ણ મહાદેવના દર્શન કરનારો મનુષ્ય યમધામને પામતો નથી ને વિષ્ણુલોકમાં જાય છે. આવું આ યમુના સંગમમાં સ્નાન કર્યાનું પુણ્યફળ મળતું હોવાનું મેં સાંભળ્યું છે. ત્યાર પછી આવે છે અધ્યાય 171. શુકને પાંજરામાં લઈને ગોકર્ણનું મથુરા પ્રતિગમન. શ્રી વરાહ બોલ્યા, ગોકર્ણ વૈશ્યને સબર પાસેથી શુકને લઈને ત્યાંથી મથુરા નગરી પ્રતિ જવા માટે પ્રયાણ કર્યું. મથુરામાં પ્રવેશ કર્યા પછી તેનું પુણ્ય શુકના માતા પિતા શબર અને સબરીને અર્પણ કર્યું. ઘેર આવ્યા પછી શુક સંબંધી સર્વ વૃત્તાંત તેણે પોતાના માતા પિતાને જણાવ્યું. હવે આ પ્રમાણે ઘરમાં નિવાસ કરતા તેના ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા. સગા વહાલા સાથેના સામાજિક વ્યવહારમાં તેમજ તેમનો આદર સત્કાર કરવામાં પરસ્પર સુખની આપલે કરીને તેણે ખૂબ આનંદ માણ્યો. આ પ્રમાણે સતત ઘેર રહેવાથી તેમજ ધનની આવકના અભાવમાં વ્યયનું સાતત્ય રહેવાથી તેની પાસેનું દ્રવ્ય ખર્ચાઈ ગયું. આથી તેણે વેપાર અર્થે ફરીથી વિદેશ જવાનો વિચાર કર્યો. પરદેશમાં જઈને હું કિંમતી પુષ્કળ રત્નો નિષ્ણાંત રત્ન પરીક્ષકો સાથે વહાણ દ્વારા અહીંયા લઈ આવીશ. મનમાં આમ નક્કી કરીને દરિયાખેડુ વેપારીઓના મોટા સંઘ સાથે વિદેશ યાત્રાએ જવા માટે તેણે તૈયારી કરી. પોતાની સાથે ભાથું તથા પીવાનું જળ લીધું. અન્ય સામગ્રીઓ પણ સાથે લીધી. પોતાના ઉદ્યાનમાં આવેલા વૃક્ષો તથા પુષ્પના છોડવાઓને પાણી પાવાનું તથા તેની દેખરેખ રાખવાનું, માતા પિતાની સેવા તેમજ દેવોનું પૂજન કરવાનું તેણે પોતાની ચારે પત્નીઓને કહ્યું. બાકીનું બીજું જે સમયે જેવી રીતે યોગ્ય જણાય તે સમયે તેવી રીતે તેમ તમે કરતા જ રહેશો. આમ પોતાની પત્નીઓને જણાવી દેવોનું દર્શન કરી માતા પિતાની આશીર્વાદ લઈ આવજો. હોશિયાર રહેજો, શરીર જાળવજો. આમ બધાને કહી તથા ભૂત અને ભવિષ્યકાળને જાણનારા શુક પક્ષીને પોતાની સાથે લઈને એક શુભ દિવસે પોતાની કૃતજ્ઞ પત્નીઓની આજ્ઞા લઈ વિદેશ યાત્રા માટે રથમાં બેસી ગોકર્ણ ઘેરથી પ્રયાણ કર્યું. શુકની સાથે પ્રવાસ કરતા એક દિવસે તે સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા. પોતાની સાથેના સાગર પ્રવાસીઓ સહિત અહીં તેણે
તેણે સાગરમાં જળયાત્રાનો આરંભ કર્યો. ખારવાઓ સાથે તે બધા પ્રવાસીઓ વહાણમાં બેઠા. વહાણને સળ ચઢાવી દેવામાં આવ્યું એટલે અગાધને અનંત જળરાશિવાળા સાગરની સપાટી પર તે વહાણ વેગથી ચાલવા લાગ્યું. વેગીલા વહાણમાં બેસીને તે પ્રવાસીઓ સતત પ્રવાસ કરી રહ્યા હતા. એવામાં એક દિવસે દેવયોગે વાવાઝોડું થવાથી દરિયો તોફાની બન્યો અને પવનની દિશા બદલાઈ જવાથી વહાણ એક ટાપુ પર ખરાબે ચડ્યું. આથી તે બધા ખલાસીઓ સાનભાન ગુમાવી દઈ બેબાકડા બની જઈ વિલાપ કરવા લાગ્યા. હાય, આ શું થઈ ગયું? અરે, આપણા પર આ કેવી આપત્તિ આવી પડી? હવે આપણે શું કરીએ? ક્યાં જઈએ? આમ બોલીને પરસ્પર એકબીજાને દોષ દેવા લાગ્યા. એકબીજા સાથે તડાતડી કરી ઉગ્ર વચનો બોલી તેઓ કહેવા લાગ્યા, આ વહાણમાંથી કાઢી મૂકવા યોગ્ય કોઈ પાપી આમાં ચડી બેઠું છે કે કોણ છે? એના પાપથી જ આપણે બધા મરવા પડ્યા છીએ, એમાં જરાય સંશય નથી. એક ટાપુ પર ખારવાઓ આ પ્રમાણે વિલાપ કરીને એકબીજાને દોષ દેતા હતા. એવામાં ચતુર્માસનો આરંભ થવાથી વરસાદ પડવા લાગ્યો કે જેના પરિણામે 6 માસમાં તો અનાજ પણ પાકીને તૈયાર થઈ જાય છે. ગોકર્ણ વશ્ય પણ સુખ સાથે એ જ વહાણમાં બેસીને પ્રવાસ કરી રહ્યો હતો ને વાવાઝોડું થવાથી દરિયામાં તોફાન થવાના લીધે તે ભાંગી પડ્યું તેમજ વરસાદ પણ શરૂ થઈ ગયો. તેથી તે વહાણ પરના ખારવાઓ અકળાઈ જઈને ગમે તેમ બોલવા લાગ્યા. તે સાંભળીને ગોકર્ણ પોતાની જાતને નિંદતો શુકને કહેવા લાગ્યો, ભાઈ, પુત્ર વિનાના મનુષ્યની સદગતિ થતી નથી. આ વાત સર્વ શાસ્ત્રોએ નિશ્ચય રૂપે સ્વીકારેલી છે. વહાણમાં બેઠેલા મનુષ્યોમાં હું જ પાપી છું અને તેથી હું મનમાં શોકાયા કરું છું. આપણે જે વિષમ પરિસ્થિતિમાં મુકાયા છે તે સમયે ખારવાઓ જે કંઈ બોલી રહ્યા છે તે યોગ્ય છે. હે ચતુર શુક, હવે આપણે આ આપત્તિ સમયે શું કરવું જોઈએ અને પાપથી મુક્ત કેમ થઈએ તે વિષયમાં અમને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણેની ઉચિત સલાહ આપો. શુક બોલ્યા, શાંતિ રાખો, ગભરાશો નહીં. અત્યારે જે કંઈ કરવાનું મને યોગ્ય જણાશે તે બધું હું સ્વીકારીશ. કોઈ વાતે શોક કરશો નહીં. આ પ્રમાણે પિતારૂપ ગોકર્ણને આશ્વાસન આપીને તે શુક ઝપાટાબંધ ઉત્તરાભિમુખ થઈને ઉત્તર દિશા તરફ ઉડ્યો. મુશ્કેલીથી તરી શકાય એવા સાગરના જળ ઉપરથી તે પોતાની જાતનું રક્ષણ કરતો ધીરે ધીરે ઉડીને 1 યોજનના અંતરે આવેલા ટાપુ પરના એક પર્વતની સમીપમાં જઈ પહોંચ્યો. તેના શિખર ઉપરથી તે પસાર થયો. તે મહાપર્વતને જોઈને તેને રોમાંચ થયો. તે પર્વતને ઓળંગી ગયા પછી તેણે એક સ્થળે એક દિવાલય જોયું. વિષ્ણુનું તે ભવ્ય મંદિર જોયા પછી તે તેની સર્વ દિશાઓમાં ભ્રમણ કરીને તેમાં પ્રવેશ્યો. એટલે મંદિરમાંથી અવાજ આવ્યો, મારું પ્રિય, આ કોણ અહીં આવ્યું છે? એટલે શુક બોલ્યો, આપત્તિમાં સપડાયેલા મારા પિતારૂપ ગોકર્ણ ક્યારે અને કેવી રીતે એમાંથી પાર પડશે? પુણ્યશાળી જીવ પાપથી મુક્ત થાય છે તેમ અલ્પકાળમાં જ તેઓ આપત્તિમાંથી મુક્ત થશે. અંદરથી ઉત્તર મળ્યો. શુકને ચિંતાતુર થયેલો જાણીને થોડીક વારમાં એક દેવી સુવર્ણના પાત્રમાં પૂજા સામગ્રી લઈને આવ્યા અને દેવનું પૂજન કરવા લાગ્યા. શુકે નમો નારાયણ આ મંત્રનો ઉચ્ચાર કર્યો અને તે આસન પર બેઠો. એટલામાં જ રૂપવતી અસંખ્ય તરુણી સ્ત્રીઓ ત્યાં આવી પહોંચી. તે બધી સ્ત્રીઓ પ્રથમ આવેલી દેવીના જેવી જ હતી. તેમણે તે સ્થળે આવીને આનંદથી ગીત, વાદ્ય અને નૃત્ય કર્યું. તે પછી દેવતારૂપ તે બધી સ્ત્રીઓ પોતપોતાના પવિત્ર સ્થાને ત્યાંથી ચાલી ગઈ. શુકે આ બધું જોયું. તે પછી તે મંદિરમાંથી બહાર આવ્યો. મંદિરની જમણી બાજુએ તેણે સમૂહમાં રહેનારા જટાયુ પક્ષીઓનું એક મોટું ટોળું જોયું. ચિત્રવત સ્તબ્ધ થયેલો શુક તેમની પાસે ગયો અને તેમને પ્રણામ કરી તેણે તેમના કુશળ સમાચાર પૂછ્યા. તે પછી શુકે તેમને પોતાનો વૃત્તાંત જણાવ્યો અને પોતાના રક્ષણ માટે તેમની પાસે યાચના કરી. પક્ષીઓએ શુકને આશ્વાસન આપ્યું અને પૂછ્યું કે તમે અહીં કેવી રીતે આવ્યા? અનંત જળરાશિવાળા તેમજ અનેક તિમિંગલ અને રોહિત આદિ મત્સ્યોથી ભરપૂર તેમજ ઓળંગવો મુશ્કેલ છે એવો સમુદ્ર ઓળંગીને તમે અહીં કેવી રીતે આવી શક્યા? શુક બોલ્યા, મારા પિતાજી વહાણમાં પ્રવાસ કરતા હતા. સાગરમાં પવનનું તોફાન થવાથી વહાણ એક ટાપુ પર ખરાબે ચડ્યું છે ને તેઓ કપરી હાલતમાં મુકાયા છે. ભયંકર આપત્તિઓમાંથી તેમનો બચાવ થાય એવી અભિલાષાથી અહીં આ શ્રેષ્ઠ પર્વત પર હું આવ્યો છું. આપત્તિઓમાંથી તેઓ ઉગરી જાય ને તેમને સુખ પ્રાપ્ત થાય તેવી રીતે આપ તેમનું રક્ષણ કરો એવી આપને પ્રાર્થના છે. પક્ષીઓ બોલ્યા કે આવ પુત્ર, આવ, તારા સત્કાર્યમાં અમે તને માર્ગ દેખાડે. તું અહીંથી ઉડીને વહાણ પર જા. અહીંથી એક પક્ષી તારી સાથે આવશે. પક્ષીઓએ શુકને આ પ્રમાણે કહ્યું એટલે તેમાંનું એક પક્ષી કહેવા લાગ્યું કે હે શુક, તું ત્યાં જઈને તારા પિતાને કહેજે કે તેઓ મારા પગલે ચાલીને જળને તરી જશે. હું જળમાં ચાંચ બોલીશ એટલે સર્વ જળ જંતુઓ નાશ પામશે. પક્ષીની સાથે શુક તેના પિતા પાસે ગયો અને સર્વ વૃત્તાંત તેને જણાવ્યો. પક્ષીએ શુકના પિતા પાસે આવીને સાગરના જળમાં ચાંચ બોલી એટલે સર્વ જળચર પ્રાણીઓનો વિનાશ થઈ ગયો અને સાગરનું જળ ઉતરી જઈને કેળ જેટલું જ ઊંડું થઈ ગયું. કોઈક સ્થળે ગળા સુધી જળ આવ્યું. આ પ્રમાણે પક્ષી સાથે શુકનો પિતા સાગર કાંઠે એક પુણ્યશાળી મનુષ્ય સમાન સુખપૂર્વક આવી પહોંચ્યો. સાગર કાંઠેથી પક્ષીએ શુકના પિતા ગોકર્ણને પોતાની પીઠ પર બેસાડ્યો અને તે પક્ષી ઉડીને શુક સાથે પાછું તે પર્વત પર આવી ગયું. તે પર્વત પર આવેલા વિષ્ણુના મંદિરની સમીપમાં મણિઓ અને રત્નોથી વિભૂષિત ખીલેલા પુષ્કળ કમળોવાળું એક સરોવર હતું. તેમાં ગોકર્ણે સ્નાન, દેવોનું પૂજન અને પિતૃઓનું તર્પણ કર્યું. પછી તે વિષ્ણુના મંદિરમાં ગયો અને વિષ્ણુ સહિત પંચાયત દેવોનું તેણે પુષ્પોથી પૂજન કર્યું અને શુકની સલાહ પ્રમાણે મંદિર
મંદિરમાં એકાંત સ્થળે જઈને બેઠો. થોડીવારમાં તે સ્થળે પૂર્વે જણાવેલી દેવી રૂપ તરુણ સ્ત્રીઓ આવી પહોંચી. ત્યાં આવીને તેમણે ભગવાન વિષ્ણુ સમક્ષ નૃત્ય આદિ કર્યું. તે પછી તેમાંની વડીલ સ્ત્રી અન્ય સ્ત્રીઓને ઉદ્દેશીને બોલી, આપણે ત્યાં અતિથિ રૂપે પધારેલા મહાત્મા ગોકર્ણને ભોજન માટે દિવ્ય ફળ અને પીવા માટે સ્વચ્છ જળ આપો કે જેથી 3 માસ સુધી એમને તૃપ્તિ થાય ને તેમના શોક, પાપ તથા મોહ નષ્ટ થાય. વડીલ સ્ત્રીની આજ્ઞાનુસાર તે સ્ત્રીઓએ ગોકર્ણ ભોજન આદિ અર્પીને તેના સ્વાગત સત્કાર કર્યા અને તેઓ તેને કહેવા લાગી, તમને અભય પ્રાપ્ત થાઓ, કોઈ વાતની ચિંતા કરશો નહીં, તમારું કાર્ય સિદ્ધ થાય ત્યાં સુધી સ્વર્ગતુલ્ય આ સ્થાનમાં તમે સુખપૂર્વક નિવાસ કરો. આમ કહીને તેઓ ચાલી ગઈ. તે પછી ગોકર્ણ મથુરામાં પોતાના ઘરે જે પ્રમાણે રહેતો હતો તે પ્રમાણે સુખપૂર્વક અહીં રહેવા લાગ્યો. હવે જાહેર ટાપુ પર ગોકર્ણનું વહાણ ખોટકાયું હતું. ત્યાં ખલાસીઓએ તેને દુરસ્ત કરી નાખ્યું અને ભરતી આવ્યા પછી તથા પવન અનુકૂળ થતાં વહાણ સાગર પર તરવા માંડ્યું ને રત્નાકર સાગરે તે વહાણ પરના માણસોનો ઉદ્ધાર કર્યો. ભાગ્યયોગે રત્નાકર સાગરે તેને મૂલ્યવાન રત્નોથી ભરી દીધું. આ જોઈને ગોકર્ણ સાથે મથુરાથી નીકળેલો વેપારીઓનો સંઘ આનંદમાં આવી ગયો. રત્નોને પારખવામાં નિપુણ ગોકર્ણ અને તે વેપારીઓ શોધ કરવા લાગ્યા, પરંતુ વહાણ પર ગોકર્ણ દેખાયું નહીં. ત્યારે તેઓ ભારે વિલાપ કરીને પરસ્પર પૂછવા લાગ્યા, અરે ગોકર્ણ ક્યાં છે? તે ભલો માણસ જળમાં ડૂબીને મરી ગયો કે શું? ખરેખર લાગે છે તો એવું કે તે વહાણ ભાંગી જવાથી લજ્જિત થઈને ચોક્કસ દરિયામાં ડૂબી જઈને મરણ પામ્યો હશે. ગોકર્ણ વેશ્ય આપણા પિતા સમાન ને આપણે બધા તેના પુત્ર સમાન હોઈએ ને આ બધો વેપાર વ્યવહાર કરી રહ્યા છીએ. આ રત્નોમાંથી એમના ભાગે આવતા રત્નો આપણે તેમને અવશ્ય આપી દઈશું. તેમની સાથે વેપાર અર્થે નીકળેલા સંઘમાન આપણા બધાને આ જ પરમ ધર્મ છે. આ બાજુ ગોકર્ણ એક ટાપુ પર આવેલા પર્વત પરના મંદિરમાં શોકમગ્ન દશામાં સુખ સાથે રહેતો હતો. તેને પોતાના માતા પિતા વિશે ચિંતા થયા કરતી હતી. કોઈ પણ રીતે તેમને મળી શકાય તેવી યોજના કરવા માટે તેણે દિનભાવે શુકને યાચના કરી. ગોકર્ણની આ વાત સાંભળીને વિચારમાં પડી ગયેલો શુક તેને કહેવા લાગ્યો, મારાથી બની શકત તો હું તમને તમારા માતા પિતા પાસે મથુરામાં લઈ જાત, પણ હું પક્ષી છું, મારું શરીર નાનું છે, તેથી તમને ત્યાં લઈ જવા હું અસમર્થ છું. પરંતુ જળના તરંગોથી વ્યાપ્ત સમુદ્ર ઉપર ઉડીને હું મથુરા જઈશ. તમારા સમાચાર તેમને કહીશ અને તેમના સમાચાર અહીં પાછા આવીને તમને જણાવીશ. હું અત્યારે જ જવા નીકળું છું. જવા માટે હે પિતાજી મને આજ્ઞા આપો. તું ખરું જ કહે છે. શુક, જા, જલ્દીથી જા. મથુરા જઈને હે પુત્ર મારા માતા પિતાને મારી આ હાલત જણાવજે. તું જલ્દી પાછો ફરજે, તારા વિના હું જીવી નહીં શકું. ગોકર્ણે શુકને કહ્યું, ભલે, જેવી આપની આજ્ઞા. આમ ગોકર્ણને કહીને તે શુક થોડાક સમયમાં મથુરા આવી પહોંચ્યો અને તેના માતા પિતાને સર્વ વૃત્તાંત જણાવ્યો. પોતાનો પુત્ર ગોકર્ણ કપરી દેશામાં મુકાયો છે ને અત્યાર સુધી તે જીવતો પણ નહીં રહ્યો હોય ને તે મરણ પામ્યો હશે એમ માનીને તેમણે ગોકર્ણના નામની મોટી પોક મૂકી રડવા માંડ્યું. ઘણા સમય સુધી વિલાપ કર્યા પછી તેમણે શુકને પોતાનો પુત્ર ગણી તેના પ્રતિ પોતાના વાત્સલ્યનું ધ્રણું વહાવ્યું અને કહ્યું કે હે વિહંગમ, હે શુક, અમને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય તે માટે તારે અમને ઋષિમુનિઓ રચેલા ધર્મશાસ્ત્રોમાંના આખ્યાનો તથા પુરાણ આદિમાં વર્ણવેલી પવિત્ર કથાઓ સંભળાવી. પુત્રના શોક સંતપ્ત થયેલા ગોકર્ણ માતા પિતાને પાંજરામાં રહેલા શુકે તેમની ઈચ્છા પ્રમાણે યોગ્ય ધાર્મિક પ્રવચન તથા જ્ઞાનપ્રદ કથા વાર્તાઓ સંભળાવીને તેમના અંતઃકરણને સાંત્વન આપ્યું. હવે બીજી બાજુ ગોકર્ણની સાથે વેપાર માટે વિદેશ ગયેલા વેપારીઓનો રત્નથી પરિપૂર્ણ ઉદધિના જેવો સંઘ પિતાની સાથે પુષ્કળ રત્નો લાવીને મથુરામાં પાછો આવી પહોંચ્યો. એ મહાજને વસુકર્ણને ઘેર આવીને ગોકર્ણનો ખરખરો કર્યો. ગોકર્ણ સાથે ગયેલા તે 20 વેપારીઓમાંના પ્રત્યેકે વસુકર્ણ આગળ સમુદ્રમાંના પુષ્પ સમાન રત્નોનો પર્વત જેવા ઢગલો ખડકી દીધો. આ પ્રમાણે વસુકર્ણને પ્રસન્ન કરી અને તેનો આદર કરીને તે વેપારીઓ પોતપોતાના ઘરે ગયા અને પોતાના પિતા સમાન વસુકર્ણ વૈશ્યની સેવા કરતી રહીને સુખપૂર્વક સદાકાળ મથુરામાં નિવાસ કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે અધ્યાય 172 ગોકર્ણનું મથરાગમન. શ્રી વરાહ બોલ્યા, ગોકર્ણ વિષ્ણુના તે પવિત્ર મંદિરમાં પ્રથમ દિવસે પૂજન કર્યું હતું. તે જ પ્રમાણે 13 દિવસ સુધી તે મંદિરમાં નિવાસ કરી તેણે ભગવાન વિષ્ણુનું પૂજન કર્યા કર્યું. વિષ્ણુના મંદિરમાં નિવાસ કરનારી અને દેવીને અનુચરી દિવ્ય સ્ત્રીઓ ગીત, વાદ્ય, નૃત્ય અને તંત્રશાસ્ત્રમાં કુશળ હતી. સુંદર અલંકારોને ધારણ કરનારી તે વૃપવતી સ્ત્રીઓ ભગવાન વિષ્ણુ આગળ પ્રતિદિન નૃત્ય આદિ ક્રીડા કરતી હતી. હવે તે મંદિરમાં રહેતો ગોકર્ણ પોતાના ઘરને સાવ ભૂલી ગયો હતો. એવામાં એક સમયે મંદિરમાં દેવની સેવા કરનારી તે સ્ત્રીઓ નિશ્ચેત પડી ગયેલા મુખવાળી અને રાગ થઈ ગયેલી તેને જોવામાં આવી. તેમણે અલંકારો ભાંગી ગયેલા અને વસ્ત્રો ફાટી ગયેલા હતા. તેમના શરીરના અંગ ગળીને ખરી ગયા હતા. શરીર પર થયેલા વ્રણ
માથામાંથી લોહી ઝરતું હતું. માથાના વાળ, આંખની પાપણ તથા નખ પણ ખરી પડેલા હોવાથી તેઓ ઘૃણાસ્પદ અને ભયંકર સ્વરૂપવાળી જણાતી હતી. અત્યંત દુઃખથી પીડાતી તે સ્ત્રીઓને જોઈને ગોકર્ણના ચિત્તમાં વેદના થઈ. તે મનમાં વિચાર કરીને પોતાની જાતને કહેવા લાગ્યો કે અરે રે, પુત્ર વિનાનું મનુષ્યની સદગતિ થતી નથી, તેને સ્વર્ગની પ્રાપ્તિ તો થતી જ નથી. હું અપુત્ર છું ને અહીં આ વિષ્ણુના મંદિરમાં રહું છું. મારી સાથે જ આ સ્ત્રીઓ મંદિરમાં રહેતી હોવાથી આમની આવી દુર્દશા થઈ છે. આમ માનીને વિરૂપતાને પામેલી તે સ્ત્રીઓને તે પૂછવા લાગ્યો, મહાભાગ્યશાળી હે સ્ત્રીઓ, તમારું રૂપ શાથી ફેરવાઈ ગયું? તમે કુરૂપ કેમ થઈ ગયા? તેનું કારણ મને કહો. સ્ત્રીઓ બોલી કે હે મહાભાગ, અમને એ વિશે કંઈ પૂછશો નહીં. દેવ જ સર્વ કાર્યોનું કારણ હોય છે. આ અમારા પ્રારબ્ધનું ફળ છે. કાલાત્મા ભગવાન પુણ્યનું ફળ ભોગવે છે. પ્રારબ્ધનો ઉત્તર તે જ હંમેશા પૂછતો હોય છે. અતિ દુઃખી માણસો, દુઃખથી પીડાતા તે તદ્દન દીન થઈ ગયેલા માણસો વિશે ચર્ચા કરતા નથી. ખરેખર તે સ્ત્રીઓને એવી દશા સાથી પ્રાપ્ત થઈ છે તે વિશે નિશ્ચયપૂર્વક જાણવા માટે ગોકર્ણે તેમને પ્રણામ કર્યા અને આગ્રહપૂર્વક ફરીથી પૂછ્યું, તમને આ કુરૂપ અવસ્થામાં જોઈને મારું મન દુભાય છે, તેથી તમે આનું કારણ મને જણાવો. તમે મારાથી જો આ વાત ગુપ્ત રાખશો તો વ્યથિત થયેલો હું દુસ્તર અને અગાધ જળરાશિવાળા સમુદ્રમાં પડીને આજે મારા પ્રાણનો ત્યાગ કરીશ. હું મરી જઈશ.